આગળની કમેન્ટ છે સુનિલભાઈની કે ભાઈ તમે વ્લોગ બનાવો છો તો એડિટિંગ શેમાં કરો છો? એ ભાઈ કહે છે કે ભાઈ મારી પરમાનન્ટ આઈડી યુટ્યુબમાંથી ભૂલથી ડિલીટ થઈ ગઈ છે. તો ખાસ આ બધા છે ને ભાઈ બહુ ભૂલ કરે છે. ભાઈ મેલ ડિલીટ થઈ જાય ને, બંધ થઈ જાય ને એટલે તમારી આઈડી કોઈ સંજોગે આવશે નહીં. જોઈ અને વાત કરીએ કોઈના પણ વિડીયો તમારે યુઝ કરવાના નથી ભાઈ. કોઈ પણ ક્રિએટરના વિડીયો તમે યુઝ કરશો 2 થી 3 અને ભાઈ જો 2-3 સ્ટ્રાઇક મારી જાય ને તો હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. આપણે એક ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો બનાવ્યો હતો. ભાઈ જે કંઈ તમારા પ્રોબ્લેમ હોય એ તમે મને કમેન્ટ કરી દેજો, જેથી કરીને હું સરળ રીતે તમને જવાબ આપી શકું. તો ઇન્સ્ટાગ્રામમાં 1 મિનિટમાં તો કંઈ બધું કવર ન થાય, એ માટે આપણે યુટ્યુબ ઉપર એક ફૂલ વિડીયો રાખીને અને બધાના કમેન્ટના જે જવાબ છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે દેવાના છે. તો હાલો મિત્રો, મારું નામ છે રાકેશ અને રાકેશ ગુજરિયા બ્લોગ ઉપર તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખાસ કરીને ભાઈ નવા હો ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળના પણ વિડીયો તમને સરસ મજાના આવતા રહે. તો હાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલુ કરીએ. તો પહેલી કમેન્ટ છે હિતેશભાઈની કમેન્ટ છે. એ ભાઈ એમ કહે છે કે ભાઈ જૂની યુટ્યુબ ચેનલ લાવવી છે પાછી, તો કેવી રીતે લાવવી? તો એના એમ કહેવાય સંબંધીના ઓલામાં એ ચેનલ વહી ગયેલી છે. તો ખાસ કરીને મારે એ જ કહેવાનું છે કે જે જીમેલથી જે મેલથી તમે યુટ્યુબ ચેનલ બનાવી હોય એ યુટ્યુબ ચેનલનો પાસપોર્ટ અને એ તમે નાખી દેવો તમારા મોબાઈલમાં, એટલે એ ચેનલ છે એ તમારામાં પાછી લોગિન થઈ જશે. હવે બીજી કમેન્ટ લઈએ સંજય શિયાળ ઓફિશિયલ. એમની કમેન્ટ છે કે રાકેશભાઈ મારે યુટ્યુબ ચેનલ ઉપર વ્યૂઝ તો આવે છે પણ સબસ્ક્રાઈબર નથી આવતા. તો હાચું કહું ને મિત્રો, 1 લાખ વ્યૂઝ એ જો હોય ને ત્યારે માંડ 200-300 સબસ્ક્રાઈબર મળે છે. વ્યૂઝ લાખોમાં હોય પણ સબસ્ક્રાઈબર છે ને ઓછા મળે છે. તો એનું કોઈ ટેન્શન નથી, લગાતાર મહેનત કરતા રહી. તો બીજી કમેન્ટ છે અંશભાઈની, જેમ કહે છે કે ભાઈ તમે એડિટિંગ માટે કયો એપ તમે યુઝ કરો છો? તો ભાઈ હું એક જ એપ યુઝ કરું છું જેનું નામ છે VN. મારે કેપકટની કોઈની જરૂર પડતી નથી, કારણ કે મારા મોસ્ટ ઓફલી ટ્રાવેલ બ્લોગ હોય અને જાણકારીના બ્લોગ હોય તો એ મારે છે ને VNમાં જ હું બધા એડિટિંગ કરું છું. ગોપરાનું હોય તો એમાં એડિટિંગ કરું છું અને રીલ હોય પણ એ એમાં જ એડિટિંગ કરું છું. તો VN બેસ્ટ છે, સરળ અને સારું, બધાને આવડી જાય, ફંક્શન ઓછા અને કામે સારું છે. અને કેપકટમાં હું અમુક ફંક્શન સમજાય ન સમજાય આમ થોડુંક હાર્ડ પડે VPN લગાડવા. આ VN ઓપ્શન બેસ્ટ છે, VNથી શરૂઆત કરી દો. બીજી કમેન્ટ છે સુનિલ વેગડની. એમ કહે છે કે ભાઈ કેમેરો લેવો છે ભાઈ 20,000માં. તો ભાઈ મારી પાસે કેમેરો છે, મારે કોઈ આવશ્યકતા નથી અત્યારે, સાવ આમનામ પીડ્યો છે. ક્યારેક યુઝ કરું છું મોટો બ્લોગિંગ કરું ત્યારે, બાકી તો હું આઈફોનથી જ કામ ચલાવી લઉં છું. તો બીજા કોઈને સેલ કંઈ જોતો હોય તો એ સુનિલભાઈ છે એનો સંપર્ક કરીને એનો કેમેરો જોઈને લઈ શકે છે. તો બીજી કમેન્ટ છે હિતલો X9. એ ભાઈ કહે છે કે ભાઈ મને વ્લોગ એડિટિંગ કરતા નથી આવડતા, તો પ્લીઝ ભાઈ મને શીખવાડો. તો ભાઈ વ્લોગ એડિટિંગનું કાંઈ એટલું બધું ઓલું નથી, હાવ નોર્મલ છે. બધા કટકા જોડવાના હોય, એ તમારા પાર્ટ જોતો હોય ભાઈ વ્લોગ કેવી રીતે એડિટિંગ કરવો, વોઇસ કેવી રીતે નાખવો, તો એ આપણે એક અલગથી પાઠ બનાવશું, કારણ કે આમાં કવર નહીં થાય. આમાં કવર કરવા રહેશ તો છે ને બીજા વિડીયા છે ને બીજી કમેન્ટો છે એ રહી જાય. તો એ તમારા પાર્ટ જોતો ને તો તમે કમેન્ટ કરી દેજો ભાઈ વિડીયો એડિટિંગ કેવી રીતે કરવો, રીલ્સ એડિટિંગ કેવી રીતે કરવી, તો આપણે એક સ્પેશિયલ એની માટેનો વિડીયો બનાવશું. બીજી કમેન્ટ છે સુખદેવ પી ઠાકોર. એમ કહે છે કે ભાઈ વિડીયો જ્યારે ઇન્સ્ટાગ્રામમાં આપણે અપલોડ કરીએ ત્યારે ક્વોલિટી બગડી જાય છે. તો ભાઈ એની માટે એક સેટિંગ હોય છે, એને તમારે ઓન કરવાનું હોય છે. હાઈ ક્વોલિટીનું જે રીલ અપલોડ કરવાનું જે ઓપ્શન હોય ને એ ઓન કરી દો, એટલે ક્લિયરિટી છે ને તમારી રીલ અપલોડ થાય ત્યારે એવી ને એવી રહે. તો એ ઓપ્શન તમે ઓન કરી નાખજો. આગળની કમેન્ટ છે દિનેશભાઈ ભીલની કે ભાઈ પોસ્ટ નથી થતી યુટ્યુબમાં, બંધ થઈ ગઈ છે. તો ભાઈ પોસ્ટ આમનામ બંધ ન થઈ જાય, કંઈક મિસ્ટેક કરી છે તમે, અથવા જે યુટ્યુબ છે એને અપડેટ કરી લો ત્યારબાદ પછી પોસ્ટ કરવાની કોશિશ કરો, કારણ કે એવું તો કંઈ ઓલું નથી કે ભાઈ પોસ્ટ બંધ થઈ જાય. તો ખાસ કરીને કંઈક સેટિંગ હોય તો જોઈ લેજો. ભાઈ બીજી કમેન્ટ છે વરદા. ભાઈ ગોપ્રો કેમેરાથી શૂટ કરેલો વિડીયો શેમાં એડિટિંગ કરો છું? તો ભાઈ ગોપ્રાથી હું પહેલાં શૂટ કરતો અને આ સેમસંગમાં જ હું એડિટિંગ કરતો VNમાં. કોઈ મારી પાસે PC નથી, લેપટોપ નથી, નોર્મલ ફોન છે અને હજી પણ એમાં શૂટ કરું તો હું ફોનથી જ એડિટિંગ કરું છું.
એમાંય 1080p માંથી 60 fps હું શૂટ કરું છું, એટલે મારે લેપટોપ કે પીસીની જરૂર નથી પડતી. ભાઈ આગળની કમેન્ટ છે જય લાઈફસ્ટાઈલ બ્લોગ. એ કહે છે કે ભાઈ વિડીયો બનાવવાનું ચાલુ કઈ રીતે કરવું જેથી લોકો અમને સપોર્ટ કરે. તો ભાઈ કાંઈ નથી, તમારે વ્લોગ બનાવવો હોય તો તમે જે જગ્યાએ જાઓ તમને જે આંખે દેખાતું હોય એ તમારે બોલવાનું છે, જે તમે કામ કરતા હોય એ તમે બોલવાનું છે. અથવા તમે ધાર્મિક સ્થળે જાઓ તો ત્યાં બધી વસ્તુ ચીજ વસ્તુ જે કંઈ તમારે દેખાડવાનું હોય એ બધું બોલવાનું છે. નોર્મલ છે, જેમ જોતા જાઓ એમ બોલતા જાઓ, એવી રીતે તમારો બ્લોગ શૂટ કરવાનો છે અને એડિટ કરીને અપલોડ કરી દેવાનો છે. ભાઈ આગલી કમેન્ટ છે એ ભાઈ કહે છે કે ભાઈ મારી પરમાનન્ટ આઈડી યુટ્યુબમાંથી ભૂલથી ડિલીટ થઈ ગઈ છે, તો પાછી કેવી રીતે લાવવી? તો ખાસ આ બધા છે ને ભાઈ બહુ ભૂલ કરે છે. ભાઈ મેલ ડિલીટ થઈ જાય ને, બંધ થઈ જાય ને એટલે તમારી આઈડી કોઈ સંજોગે આવશે નહીં. જો એ મેલ ખુલશે તો જ તમારી આઈડી આવશે. તો ખાસ કરીને આ વસ્તુનું તમારે મેલનું ધ્યાન રાખવાનું, પાસપોર્ટ એમાં લખીને રાખવાનું, જેથી કરીને તમે આટીએ ન ચડો. અને વાત કરીએ કોઈના પણ વિડીયો તમારે યુઝ કરવાના નથી ભાઈ. કોઈ પણ ક્રિએટરના વિડીયા તમે યુઝ કરશો 2 થી 3, અને ભાઈ જો 2-3 સ્ટ્રાઇક મારી જાય ને તો તમારી ચેનલ ઉડી જાય. તો કોઈના તમારે વિડીયો યુઝ નથી કરવાના. જે પણ બનાવો તમે તમારું પોતાનું બનાવો, એટલે તમારી ચેનલ ઉપર કાંઈ પણ ઇફેક્ટ ના આવે. તો એ ખાસ તમે ધ્યાન રાખજો. આગળની કમેન્ટ છે સુનિલભાઈની કે ભાઈ તમે વ્લોગ બનાવો છો તો એડિટિંગ શેમાં કરો છો? ભાઈ હું VN એડિટિંગ કરું છું, બાકી કોઈ જાતનું હું એપ્લિકેશન યુઝ કરતો નથી. VN ઇઝ બેસ્ટ. કેપકટ એ બેસ્ટ છે, પણ જેને સીન સપાટા નાખો એ કેપકટમાં કરે. બાકી અમારા નોર્મલ વિડીયો હોય તમે VN યુઝ કરીએ. તો આગળની કમેન્ટ છે હાર્દિકભાઈની કે ભાઈ મને શરમ આવે છે વ્લોગ બનાવતા બધાની વચ્ચે, એટલે પબ્લિકમાં શરમ લાગે છે. તો ભાઈ તમને શરમ લાગતી હોય ને તો એક નાનો કુડો તમને એક ટ્રીક આપું છું. તમારે બ્લેક કલરના ચશ્મા રાખવાના અને પહેરી લેવાના, અને તમારે પબ્લિકમાં બોલવાનું ચાલુ કરી દેવાનું કે હાલો દોસ્તો હું અત્યારે અહીંયા આવ્યો છું. કોઈને સામું જોવાનું નથી, તમારે ફોકસ રાખવાનું છે તમારા મોબાઈલ ઉપર. અમે પણ સ્ટાર્ટિંગમાં આવી રીતે જ કરતા. તો આવી રીતે ભાઈ તમારી હળવું શરમ છે એ વહી જાય. તો ખાસ કરીને બ્લેક ચશ્મા સાથે રાખજો. આગળની કમેન્ટ છે પદ્દુ જાડેજા, મારે વિડીયો વાયરલ નથી થતા, હું 1 વર્ષથી ચેનલ વાપરું છું. તો ભાઈ જુઓ, આમાં સોશિયલ મીડિયા છે, આમાં જલ્દીમાં કાંઈ ન થાય, અને થવાના હોય તો 1 વર્ષ શું પણ 1 મહિનામાં ગ્રોથ મળી જાય. 4-5 વિડીયો વાયરલ થઈ જાય તો, અને ન થાય તો કન્ટિન્યુઅર એમ કહેવાય મહેનત ચાલુ રાખવી પડે. અમે 5-5 વર્ષથી મહેનત કરીએ છીએ. તો મહેનત કરતા રહ્યો, કન્ટિન્યુઅર મહેનત જ તમને સફળતા દેવડાવશે. તો મહેનત કરતા રહ્યો. આગળની કમેન્ટ રાહુલભાઈની છે કે યુટ્યુબ પર વ્લોગ કેવી રીતે અપલોડ કરવો? તો ભાઈ ઘણા ખરા યુટ્યુબ ઉપર તમને વિડીયો મળી જાય કે વ્લોગ છે, વિડીયો અપલોડ કેવી રીતે કરવો. તો સારા જે ટેક ચેનલના જે સારા માણસો છે એની પાસે તમે વિડીયો જોઈને, એમના વિડીયો જોઈને તમારે વિડીયો અપલોડ કરતાં શીખી જવાનું છે. અને એ પણ છતાં તમને ન ખ્યાલ આવે ને ગુજરાતીમાં પ્રોપર જોતું હોય તો તમે આ વિડીયામાં તમે કમેન્ટ કરી દેજો, તો એનો પણ આપણે પાઠ જલ્દી લાવશું. હવે આગળની કમેન્ટ છે છોટે કાના, ભાઈ વોઇસ શેમાં એડિટિંગ કરવો? ભાઈ હું તો અત્યારે VNથી જ કરું છું. મારા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હશો. અને અત્યારે જે વોઇસ આવે છે એ જેન્યુન રિયલ જ વોઇસ છે, એમાં કોઈ હું છેડખાની કરતો નથી. બધા હું વોઇસ છે નાખવાનો હોય તો VNમાંથી, અને એડિટિંગ કરવાનું હોય તો VNમાંથી કરું છું. સામુંડા ઓફિશિયલમાંથી ભાઈ કમેન્ટ છે કે ભાઈ એડિટિંગ કઈ રીતે કરવું? તો એડિટિંગનું મેં તમને પહેલાં પણ કીધેલું છે કે ભાઈ આની આરે કરીને તો વિડીયો બહુ લાંબો થઈ જાય, 20 મિનિટનો. તો એ માટે આપણે એ પાર્ટ છે ને અલગ રાખશું. તમે કમેન્ટ કરશો તો એડિટિંગ કેવી રીતે કરવું એ હું તમને શીખવાડી. દિવ્યા પ્રજાપતિની કમેન્ટ છે કે ભાઈ શરમ બહુ આવે છે. બધાનો એક જ જવાબ છે ભાઈ, શરમ આવે છે. તો ભાઈ વ્લોગ બનાવવા હોય ને તો શરમ મૂકવી પડશે. શરમ નહીં મૂકી શકો તમે સારો વિડીયો પણ નહીં બનાવી શકો. એટલે પબ્લિક પેલેસમાં જાઓ તો શરમ મૂકીને નોર્મલ જે આપણે વાતું કરતા હોય એવી રીતે તમારે ફોનમાં વાતું કરવાની છે, જેથી કરીને તમારી શરમ ઓછી થઈ જાય. અને બ્લેક ચશ્મા તમારે પહેરી રાખવાના છે. આગળની કમેન્ટ છે પ્રિન્સભાઈની. એ એમ કહે છે કે ભાઈ મારા પપ્પા મને ના પાડે છે કે વ્લોગ નથી બનાવવા. તો ભાઈ પપ્પાએ જે કીધું એ સાચું જ કીધું હોય. તમે અત્યારે મારી ગણતરી પ્રમાણે તમે ભણતા હશો,
અને વ્લોગના ચક્કરમાં તમે તમારું ભણતરને પાછું રાખતા હોય તો કદાચ ફેમિલીમાંથી પપ્પા છે મમ્મી છે એ ના પણ પાડે તો પણ તમારે પપ્પાનું કીધું કરવાનું છે. પહેલાં ભણતર અને પછી આ બધું સોશિયલ મીડિયા. પહેલાં ભણી ગણી લ્યો અને પછી તમારા પપ્પા એમ કહે કે હવે બનાવો ત્યારે બનાવજો. પપ્પાનું કીધું કેવું એ આપણી ફરજ છે. તો મિત્રો હવે આપણે બીજી કમેન્ટ લઈએ જે છે રાજુભાઈ વાઘેલાની છે. અને એ ભાઈ એમ કહે છે કે ભાઈ મારે યુટ્યુબ ચેનલ બનાવવી છે તો મારે કેવી રીતે બનાવવી. તો યુટ્યુબ ચેનલ બનાવવી સાવ સરળ છે. તમારે યુટ્યુબ માથે સર્ચ કરવાનું છે કે યુટ્યુબ ચેનલ કેસે બનાવીએ. વિડીયો આવે એ જોઈને તમારે તમારો જે મોબાઈલ હોય એનો નંબર નાખી દેવાનો અને ઓટીપી દાખલ કરીને એટલે યુટ્યુબ ચેનલ બની જાય. અને ત્યારબાદ થંબનેલ જે લગાડવાનું ઓપ્શન છે એ પણ તમારે ખુલી જાય. તો એવી રીતે તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની છે. હિતેશભાઈ વાઘેલાની કે ભાઈ રાકેશભાઈ 1000 સબસ્ક્રાઈબર કરવાનો કોઈ ઉપાય. તો ભાઈ 1000 સબસ્ક્રાઈબર નહીં પણ 1,00,000 સબસ્ક્રાઈબ કરવાનો ઉપાય છે મારી પાસે. એના માટે તમારે મહેનત કરવાની છે. કાયમ એક વિડીયો નાખવાનો છે જેથી કરીને ગ્રોથ મળતી રહે અને સબસ્ક્રાઈબર પણ વધતા રહે. તો એવી રીતે તમે ચાલુ કરો એટલે 1000 નહીં પણ 1,00,000 સબસ્ક્રાઈબર થઈ જાય. એના માટે તમારે મહેનત કરવાની છે. બીજી કમેન્ટ છે એમ કહી છે કે ભાઈ કેમેરાની પૂરેપૂરી તમે જાણકારી આપો. તો ભાઈ આ છે કેમેરો. આજે હું તમને જાણકારી આપી દઉં કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર 1 મિનિટમાં બધું ભાઈ જાણકારી ન આપી શકું. તો આજે હું આપી દઉં છું. આ મેં 2 વર્ષ પહેલાં લીધો હતો. આની રાઉન્ડ કિંમત હતી 32,000 રૂપિયા. મેં સેકન્ડમાંથી 20,000નો લીધો હતો. ત્યારબાદ એસેસરી છે, મીડિયા મોડ છે, માઇક છે, ટાઈપોડ છે, એ બધું મેમરી કાર્ડ ને બધું મેં 13-14,000ની એક્સ્ટ્રા એસેસરી કરી હતી. એટલે મારે આ 35,000થી 36,000નું સેટઅપ પડ્યું હતું. તો આ GoPro Hero 8 છે. આગળની કમેન્ટ છે ઇમરાનભાઈ પટેલની છે. એણે કીધું છે કે ભાઈ ગાડી ઉપર બેસીને બ્લોગ કેવી રીતે શૂટ કરવો. તો એની પાસે મારી પાસે ઓપ્શન છે આર્યુ હેલ્મેટ. તો આવી રીતનો તમને હેલ્મેટમાં બેલ્ટ મળી જાય જે 500થી 700 રૂપિયાનો મળી જાય. આમાં તમે મોબાઈલે યુઝ કરી શકો અને કેમેરો પણ યુઝ કરી શકો. તો આવી રીતે તમારે પછી પહેરી લેવાનું આવી રીતે. અને અહીંયા આવી રીતે છે ને મોબાઈલ લાગી જાય. તો આવી રીતે તમે છે ને ભાઈ શૂટ કરી શકો. તો આ હતા તમારા પ્રશ્નના જવાબ. આશા કરીશ કે તમને મજા આવી છે. અને એડિટિંગ કેવી રીતે કરવું, મિની બ્લોગ કેવી રીતે બનાવવા એ તમારે બધું તમામ સ્ટેપ બાય સ્ટેપ જાણવું હોય ને તો કમેન્ટ કરી દેજો. આપણો એ એક નેક્સ્ટ પાર્ટ આપણે લાવશું એના ઉપર. તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને મજા આવી છે. તો આગળના પણ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો. હાલો એક નવો બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય હિન્દ. આવજો.